ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં નશીલા પદાર્થનો મામલો, કુલ 50 કિલો નશીલો પદાર્થ ઝડપાયો। ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલોનો સીલબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। દરિયાઈ માર્ગેથી ફિશિંગ બોટમાં આ નશીલો જથ્થો આવી રહ્યો હતો। ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા 350 કરોડના 50 કિલોના સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઓપરેશન અંતર્ગત 3 મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। મધ્યરાત્રિથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। એફએસએલ સહિત ગીર સોમનાથ એસઓજી અને એલસીબી સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મધ્યરાત્રિએ બાતમીના આધારે પોલીસે આ બોટને ઝડપી પાડી નશીલો જથ્થો કબજે કર્યો હતો। 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડો પાડવામાં આવતા હેરોઇન ડ્રગ્સનો કુલ રૂપિયા 350 કરોડના 50 કિલોના સીલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઓપરેશન એસઓજી એનડીપીએસની ટીમ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। આ ઓપરેશન અંતર્ગત 3 મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। શેનો જથ્થો પકડાનો સમગ્ર વાત? રાજ્ય સરકારની એનડીપીએસ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિના અનુસંધાને ગઈકાલે અમને રાત્રે બાતમી મળી હતી, મોડી રાત્રે, કે એક ફિશિંગમાં ગયેલી બોટ જે પરત ફરી રહી છે અને એ અત્યારે લાંગરેલી છે વેરાવળ, અને એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે। તાત્કાલિક વિગત જ મળતા અમે પોલીસની 3-4 ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા, માલિક કોણ છે, એનો સંપર્ક કર્યો। ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ રહ્યો છે। એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી, ગાડી રોકવામાં આવી। ગાડીમાંથી 2 આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા। એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટીરિયલ અમને મળ્યું, જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને એફએસએલની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી। ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા, એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું। એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી, એ જે અમારા વોચમાં પણ હતી, એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન, બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી 50 કિલો હેરોઇન પકડ્યું છે। બોટના જે ખલાસીઓ હતા, કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો, ધર્મેન કશ્યપ, એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી ચાલે છે। સાહેબ, બોટ ક્યાંની રજીસ્ટ્રેશન હતી? કોણ માલિક હતું? શું હતું? બોટના માલિક જે છે, બોટની રજિસ્ટ્રેશન વેરાવળ જ છે। બોટના માલિક મનસુખભાઈ છે, એ પોતે હાલ બેંગ્લોર છે અને જેને બોટ આપી હતી, આ બોટની મૂવમેન્ટ 25 દિવસ પહેલાં દરિયામાં થઈ હતી અને આ ગઈકાલે રાત્રે એ પરત આવી છે। સર, ડ્રગ્સ ક્યાંથી આ લોકોએ લીધું હતું, ક્યાં મોકલવાનું? આરોપીની જે પ્રાથમિક પૂછપરછ અમને મળી છે, ખાસ કરીને આ ટંડેલની, એમાં IMBL ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇન, ત્યાં એને IMBL પછીથી એમની સાથે એક વર્ષથી એક માણસ પરિચિત છે, એણે આ કન્સાઇનમેન્ટ એને આપ્યું છે અને એ કન્સાઇનમેન્ટ અહીંયા કોઈને ડિલિવર કરવાનું હતું। કોને ડિલિવર કરવાનું હતું એ અહીંયા આવ્યા પછી એની સાથે ઇન્ટરનેશનલ કોલિંગમાં કોઈએ વાત કરી છે, એક ગાડીનો ફોટો મોકલ્યો છે ને એ ગાડીમાં કન્સાઇનમેન્ટ પહોંચાડવાની એની જવાબદારી એને આપેલી। બાકીના જે 7 આરોપી છે જે દરિયામાં ગયા હતા ટંડેલ સાથે, એમ કરીને 9 આરોપીઓ અમે અત્યારે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ। આમાં અમને ટેકનિકલ હેલ્પ પણ ઘણી બધી લેવાની છે, એમાં ઇન્ટરનેશનલ કોલિંગ પણ આવેલું છે। આ કાર્યવાહી દરમિયાન અમને બોટમાંથી એક સેટેલાઇટ ફોન પણ મળેલો છે અને બોટના અમારી પાસે જીપીએસ નેટવર્ક પણ છે। એના આધારે અમે તપાસ અત્યારે વધારાની કરી રહ્યા છીએ। સાહેબ, આરોપીઓ ક્યાંના છે? અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા છે કે? આરોપીઓ જે છે એ અલગ અલગ વિસ્તારના છે, પણ બોટના જે આરોપીઓ છે એ બધા જ ગુજરાત બહારના, ઉત્તર પ્રદેશના વતની છે અને અહીંયા વેરાવળ ખાતે બોટનું લગભગ છેલ્લા 5-7 વર્ષથી ધંધો કરે છે। કેટલા કરોડનું આ ડ્રગ્સ છે અંદાજે? ટોટલ 50 કિલો હેરોઇન અમને મળ્યું છે, એટલે માર્કેટ વેલ્યુ અરાઉન્ડ 300 કરોડની આસપાસ થઈ શકે। સાહેબ, માછીમારો દ્વારા બાતમી મળી છે, માછીમારોના સતર્કતાથી આ આપણે પર્દાફાશ કરી શક્યા છે એવું? બાતમીદારનું નામ આપને નહીં આપી શકું, પણ અમને આ ખાલી આ ઓપરેશનમાં નહીં, આ અગાઉ પણ
લોકલ જે માછીમાર સમાજ જેટલા પણ છે એ તમામ તરફથી પોલીસને ખૂબ સારો સહકાર મળે છે અને એને કારણે જ અગત્યની કામગીરી પોલીસ કરી શકે છે. ને સ્થાનિક માછીમાર કે બોટ માલિકની કે આમાં કોઈ સંડોવણી છે કે કેમ છે? એ તપાસમાં અમે જ્યારે ઊંડા ઉતરશું ત્યારે જ ખબર પડશે કે સ્થાનિક લેવલે અત્યાર સુધી હાલના સ્ટેજે કોઈ સ્થાનિક લેવલે અમને વિગત મળી નથી. આ લોકો રેકેટ ચલાવતા પહેલેથી કે પછી આ પહેલી જ વાર આવ્યાને પકડાઈ ગયા છે? પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં આ પહેલી જ વાર છે, પણ તેમ છતાંય એના વક્તવ્ય ઉપર અમે ભરોસો નથી કરતા. ટોટલ ડિટેલ ઇન્ટ્રોગેશન અને ટેકનિકલ સર્વેલન્સ કર્યા પછી જ આપણે કહી શકીએ. આ પકડાયેલા જે 2 શખ્સો જામનગરના છે તે શું ધંધો કરતા અને ખાલી કન્સાઇનમેન્ટ લેવા આવ્યા હતા કે તે લોકો કોઈ આમાં ઊંડાણપૂર્વક સંડોવાયેલા છે? એ તપાસનો વિષય છે. ઇન્વેસ્ટિગેશન જ્યાં સુધી ડીપમાં નહીં કરે ત્યાં સુધી નહીં ખ્યાલ આવે. એજન્સીનું નામવાળા પેકેટ પકડાણા હતા. સાહેબ આ જે પકડાનું છે એમાં કંઈ એવું કંઈ ખુલ્યું છે કે નહીં? આ જે પેકિંગ છે એ પેકિંગમાં ઉર્દુમાં સર્ટેન ટાઈપનું લખાણ લખેલું છે અને આ પેકિંગ અમે જે અગાઉના પેકિંગ હતા એની સાથે મેચ નથી થતું. પણ તેમ છતાંય અમારી પાસે, કારણ કે આ કન્સાઇનમેન્ટ જેને હેન્ડઓવર કરવામાં આવ્યું છે એ વ્યક્તિ જ અમારી પાસે છે અને એના સ્ટેટમેન્ટના આધારે અમે ચાલી રહ્યા છીએ. આ ડ્રગ્સ કાંડના તાર છે તે વિદેશો સાથે જોડાયેલા હોઈ શકે એવું પ્રાથમિક તબક્કે? હા, વિદેશો સાથે જ જોડાયેલા છે. મેં આપને કીધું એમાં એના જે ટેલિફોનિક કોન્ટેક્ટ છે એમાં ફોરેનના કોલ પણ આવેલા છે આ દરમિયાન. ઓકે. જે એટલે બોટ માલિકે માહિતી આપી હોય એવું લાગે? માહિતી જે અમને છે સ્થાનિક લોકોનો સહયોગ ખૂબ મળ્યો છે એટલું હું આપને કહીશ. આ પ્રાથમિક પૂછપરછમાં કન્સાઇનમેન્ટ આપનારની કોઈ ઓળખ કે કંઈ જાણવા મળ્યું છે પોલીસને? હા, પોલીસને વિગત મળી છે, પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. બીજી ઘણી બધી એજન્સીઓમાં ઇન્વેસ્ટિગેશન કરવાની છે. એટલે કયા અમુક દેશમાં? વિગતો આપને હું પ્રોપર ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી જ આપીશ.